વેલકમ મિત્રો, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષત વ્યાસ ઉપસ્થિત છે. અક્ષત વ્યાસ કે જે ભારતના વિખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના પ્રમુખ છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે એના તે જીએસટી કમિટીના કન્વેનિયર છે. આ ઉપરાંત એમણે ટેક્સ વિષયક ઘણા પુસ્તકો લખ્યા છે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આપ્યા છે અને એના ઉપર ઘણા બધા સેમિનારમાં વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય અક્ષતભાઈએ ઘણા બધા લોકોને ટેક્સ વિશે માર્ગદર્શન પણ આપ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. આજે ફરી પાછા આપણે જીએસટી મિત્રોના નવા પ્રશ્નો પર અક્ષતભાઈ સાથે ચર્ચા કરીશું અને નવા જવાબ મેળવીશું. તો આજનો પહેલો પ્રશ્ન છે, અક્ષતભાઈ, જીએસટીમાં નફાખોરી વધશે એવું દરેક વેપારી સંગઠનોને શંકા છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? જીએસટીમાં નફાખોરી વધશે એ બાબત વેપારી સંગઠન કરતા સરકારને વધુ ચિંતા છે અને સ્વાભાવિક છે. જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે વેરાઓની આજ દિવસ સુધી મળતી ન હતી તે જીએસટીમાં હવે મળવાપાત્ર થશે અને એને કારણે કોઈ પણ માલની પડતર ઓછી થશે. હવે જ્યારે માલની પડતર ઓછી થાય ત્યારે બે રીતની બાબત બની શકે છે. એક, જે મોનોપોલીવાળી આઇટમ છે કે એ જે ભાવથી વેચાતી હતી એ જ ભાવથી હજી પણ વેચાશે. એમાં જે કોઈ નફો વધશે તે મોનોપોલાઇઝ આઇટમમાં કોઈ પણ માલ ક્ષેત્રે ઉત્પાદનની મોનોપોલી ધરાવે છે તે ઉત્પાદક તે નફાખોરી વધારશે કારણ કે તેના માલની પડતર ઓછી થાય છે. બીજી બાજુ જોઈએ તો જે કોમ્પિટિટિવનેસ વાળી માર્કેટ છે, એટલે કે જે માર્કેટમાં કોમ્પિટિટિવનેસ વધારે છે એ જગ્યાએ નફાખોરી રહેશે એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે ત્યાં વકરો એટલો નફો એ બાબતની થિયરી નથી હોતી. ત્યાં લોકો પોતાનો માલને ઓછામાં ઓછા ભાવે વધુ સારી સુગમતાથી પોતાના ગ્રાહકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ હોય છે અને આથી આ સંજોગોમાં પણ નફાખોરી નહીં થાય અને જે ખરીદીમાં જે ક્રેડિટ બાદ મળી છે એને કારણે જે પડતર ડાઉન ગઈ છે એ ડાઉન જવાને કારણે જે ભાગ વધશે એ ભાગ વેપારી પોતાના ગ્રાહકોને પાસ ઓન કરશે. આ રીતે જોઈએ તો નફાખોરી વધવાના શક્યતા છે નહીં. એક એવી આઇટમમાં કે જે મોનોપોલી વાળી આઇટમ છે કે જેમાં નફાખોરી રોકી શકવાના કોઈ ચાન્સ નથી અને બીજી જે કોમ્પિટિટિવનેસ વાળી માર્કેટ છે કે જેમાં નફાખોરી વધવાના કોઈ ચાન્સ નથી. હવે હકીકતી અર્થશાસ્ત્રીય સિદ્ધાંત હોવા છતાં જીએસટી કાયદામાં પણ એન્ટી પ્રોફિટરિંગની જોગવાઈઓ કરવામાં આવી છે. એન્ટી પ્રોફિટરિંગની જોગવાઈ મુજબ જે માલનો ભાવ જીએસટીની ક્રેડિટને કારણે ઘટે છે એ ઘટાડાનો ફાયદો જે તે વ્યક્તિએ પોતાના ગ્રાહકોને આપવો પડશે. આ જોગવાઈઓ 2 વર્ષ સુધી જ અમલમાં રહેવાની છે. આમ છતાં જો આ ફાયદો ઉત્પાદક કે વેપારી પોતાના ગ્રાહકોને ન પહોંચાડે તો એ નફાનો પોર્શન એક કન્ઝ્યુમર વેલફેર ફંડ નામના એક ફંડમાં ટ્રાન્સફર થવાની જોગવાઈ છે અને આ બાબત જરાક એવી ચિંતાઓ સરકારમાં છે કે આને કઈ રીતે આ આખી જોગવાઈને અમલીકરણ કરવું. બીજી વસ્તુ આમાં એમ છે કે વેપારીઓને એ ડર છે કે આ જોગવાઈને કારણે અધિકારીઓનું રાજ વધશે કે નહીં એ તો ભવિષ્ય જ કહી શકે, પણ હું એટલું ચોક્કસ કહી શકીશ કે વેપારી પાસે જે વેચાવા માટેનો માલ છે તેનો ભાવ નક્કી કરવાનું માત્ર ને માત્ર વેપારીના હાથમાં જ છે અને વેપારી જ કહી શકે કે આનો ભાવ શું છે. હવે જે
જીએસટીને કારણે કે ઇનપુટ ક્રેડિટ મિકેનિઝમને કારણે પડતર જે કોઈ પણ ડાઉન ગઈ છે કે જાશે કે જવા સંભવ છે, આ સંજોગોમાં બીજા પરિસ્થિતિઓ કે બીજા પરિબળોને ધ્યાનમાં રાખી માત્ર જીએસટી ક્રેડિટને ધ્યાનમાં રાખીને જો ભાવ ઘટાડવાનો અધિકારીઓ આગ્રહ રાખશે તો ભવિષ્યમાં કરપ્શન વધશે. જો એમ નહીં થાય તો એવું બની શકશે કે ખરેખર ગ્રાહકોને સસ્તો માલ પહોંચી શકશે. પણ આ એ સંજોગોમાં કે જ્યાં ક્રેડિટ મિકેનિઝમને કારણે અથવા તો ટકાવારીમાં સીમ રહેવાને કારણે અથવા તો ઘટાડવાને કારણે માલ સસ્તો થાય છે. બાકી જે કિંમતોમાં ક્રેડિટ મિકેનિઝમનો લાભ નથી મળે એમ, અથવા તો જે સંજોગોમાં ક્રેડિટ મિકેનિઝમનો લાભ નથી મળે એમ, અથવા તો જે સંજોગોમાં ટેક્સ રેટના વધારાને કારણે માલનો ભાવ વધે એમ છે, એમાં નફાખોરીનો સવાલ જ નથી, એમાં ટેક્સને કારણે ભાવ વધશે. એટલે આ પરિસ્થિતિ નફાખોરીને કારણે અથવા તો જીએસટીને કારણે નફાખોરી અને નફાખોરીને કારણે જીએસટી, આ બંનેને સાથે જોવાનું જે સરકારે કરેલ છે એવી એક શક્યતાઓને નકારવા માટે કરેલ છે. આપણે આ બાબતે આજના તારીખે આજના દિવસે કોઈ પણ ચર્ચા કરવાથી લગભગ કોઈ ફાયદો નથી.